જોજો અને તમારી કંઈ રેસીપી અલગ હોય બનાવવાની પાઉંભાજીની તો મારા જોડે શેર કરજો. ચલો તો આપણે વેજીટેબલ બધા તૈયાર કરી લઈશું. ચલો એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે અને પહેલાં આપણે સ્ટીલના બાઉલમાં પાણી મૂકીશું. એમાં હળદર અને મીઠું નાખી અને વેજીટેબલ કુકરની જગ્યાએ પાણીમાં ખાલી અધકચરા થોડા બોઇલ કરી લઈશું એટલે એની સ્મેલ બધી નીકળી જાય, કારણ કે ફુલાવાની સ્મેલ બહુ જ ખરાબ હોય છે. એટલે પહેલાં પાણી લઈને આપણે મીઠું નાખીશું, અંદર હળદર નાખીશું છે બાઉલમાં. આપણે ગરમ થવા મૂકી દઈશું અને મીઠું ને હળદર નાખીને એ ગરમ થાય ત્યાં સુધી આપણે વેજીટેબલ બધા સમારીને તૈયાર કરી લઈશું અને એને પછી કુકરમાં વઘારી લઈશું, કારણ કે અધકચરા બોઇલ કરીશું ને એટલે ફટાફટ કુકરમાં જ કરી દઈશું. અત્યારે શાકભાજી આવતા હોય અને છોકરાઓને અલગ અલગ શાકભાજી ખાવા ના ગમતા હોય તમે આ રીતે શાકભાજી બધા ખવડાવી શકો છો. લગભગ અત્યારે બધા બનાવતા જ હોય છે, સારી એવી વસ્તુ આવતી હોય શિયાળાની. ચલો બોઇલ થાય ત્યાં સુધી આપણે આપણા વેજીટેબલ બધા સરખા કરી લઈશું. એના માટે મેં ફુલાવર લીધું છે, કોબીજ લીધું છે. મારે પાઉંભાજી 2 જણની જ બનાવવાની છે એટલે વેજીટેબલ ઓછા હશે. ફુલાવરમાં જોઈ લઈશું કે કીડા તો નથી, અને આ રીતે તમે અલગ બાફો ને પાણી મૂકી એટલે અંદર કંઈ હોય તો બી નીકળી જાય બોઇલ થઈ. પેલું કુકરમાં નાખો તો તમને ધ્યાન ના રહે, જોઈને ચેક કરીને તો બધા નાખતા જ હોય છે, પણ આ થોડું વધારે ધ્યાન રહે. પછી આપણે ફુલાવરને કોબીજ લઈ લીધું છે, એમાં આપણે એક બીટ નાખી દઈશું. બીટથી કલર બી સારો આવે અને ટેસ્ટ બી સારો આવે. આ છે આપણું બીટ અને 4 કટકા કરીને નાખી દઈશું. એમાં આપણે થોડું ગાજર લઈશું. બધા વેજીટેબલ મીઠાના પાણીમાં સરસ, અને બટાકું લઈશું. અને ડુંગળી, શિમલા મરચું છે, વટાણા છે એ આપણે વઘાર કરીશું ને એ વખતે, કારણ કે આમાં લઈશું ને તો વટાણા થોડા વધારે કૂક થઈ જશે તો મજા નહીં આવે. વટાણા થોડા દેખાય ને તો જ મજા આવે. આપણે આ બાફવામાં આટલી વેજીટેબલ જ નાખીશું. મારી જોડે રીંગણ છે તો તમે આ રીતે 1-2 રીંગણ નાખવા હોય, ખાતા હોય તો લઈ શકો છો. આ છે આપણે પાઉંભાજીના વેજીટેબલ. હવે આપણે એને ધોઈ લઈશું. વેજીટેબલ મેં 4-5 પાણીએ ધોઈ લીધા છે અને આપણું પાણી બી ઉકળવા આવ્યું છે, તો આપણે બધા વેજીટેબલ ધોઈ અને અંદર એમાં નાખી દઈશું એટલે અધકચરા બોઇલ થઈ જશે. એથી ઘરે આપણે પાઉંભાજીની તૈયારી કરી લઈએ. લસણ, ડુંગળી, ટામેટાં, વટાણા અને શિમલા મરચું તૈયાર કરી લઈશું. ત્યાં સુધી આપણે એને બોઇલ થવા દઈશું. જ્યાં સુધી આપણી સબ્જી બોઇલ થાય ત્યાં સુધી આપણે લસણ, ટામેટાં, ડુંગળી અને બધું તૈયાર કરી લઈશું વઘારવા માટે. ચલો તો લસણ ખોલી લઈશું અને ડુંગળી સમારી દઈશું અને આ રીતે આપણે પાઉંભાજી બનાવીશું. તમે ચોક્કસથી મારી રેસીપી જોજો અને તમારી જે બનાવવાની મેથડ હોય એ મને કહેજો. અને તમને મારી રેસીપી કે ચેનલ થોડી ઘણી બી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને મારી મેથડ સાચી છે, ખોટી છે, કે તમને ગમે છે કે નહીં ગમે એના માટે બી તમે કોમેન્ટ કરી શકો છો. જે બી કોમેન્ટ હશે એ તમે મને કરજો એટલે હું એમાંથી કંઈક સુધારો વધારો કરીશ મારા તરફથી, પણ તમે મને કોમેન્ટ જરૂરથી કરજો. લસણ ખોલી લીધું છે અને ડુંગળી સમારી લઈશું. આપણી વેજીટેબલ સારા એવા કૂક થઈ ગયા છે. હવે એમાં આપણે એ સ્ટેજે નાખી દઈશું વટાણા. એટલે વટાણા બી થોડા પાણીમાં ગરમ થઈ જાય અને થોડા બોઇલ થઈ જાય. વટાણા મેં ધોઈને લઈ લીધેલા છે અને આપણે હવે પાઉંભાજી માટે ટામેટાં, ડુંગળી અને કોથમીર તૈયાર કરી લીધી છે. મારી જોડે શિમલા મરચાં નહોતા એટલે હું નોર્મલ મરચાં સમારી લઈશ અને એટલી ઘડી આપણા વટાણા બી થોડા પેલા થઈ જશે. તો ભાઈ આપણે એને મેશ કરીને પાઉંભાજીની બનાવી દઈશું. પણ એમાં હું પહેલાં ટામેટાં ડુંગળીની પ્યુરી કરી દઈશ.
એટલે મોઢામાં ના આવે અને ચડવામાં બહુ વાર બી ના થાય, ફટાફટ કરવી હોય તો. પણ આ વેજીટેબલ છે ને તમારે મિક્સરમાં કેમ પીસવાના નથી અને હાથથી જ મેશ કરવાના છે, તો સારી લાગશે પાઉંભાજી. પછી આપણા વેજીટેબલ બફાઈને તૈયાર થઈ ગયા છે. બહુ મસ્ત બફાઈ જાય, પાણી બી બધું પેલું થઈ ગયું છે. હું તમને બતાવું. જો ઓલા વેજીટેબલ આપણે જે મેશ કર્યા છે ને, અરે બાફી લીધા છે ને, એ મસ્ત થઈ ગયા છે. હવે આપણે નીચે ઉતારી અને પાઉંભાજીનો મસાલો તૈયાર કરીશું. વેજીટેબલ આપણે આમાં મેં નીકાળી લીધા છે અને આમાં જ હું વઘાર મૂકી દઈશ બાઉલમાં. થોડીક વાર તપે ત્યાં સુધી. અને હવે આપણે મિક્સરમાં પહેલાં લસણ, મરચાં અને થોડી ચપટી વરિયાળી નાખીશું પીસવા માટે. અમે લસણ લઈ લીધું છે, જે મરચાં મેં સમાર્યા હતા એ લઈ લીધા છે. અને જો તમારે કોથમીર આખી ના ખાતા હોય તો તમે કોથમીર અંદર અધકચરી કરી શકો છો. આ ત્રણેય મેં અધકચરું કરવા લઈ લીધું છે ને એક ચપટી ખાલી વરિયાળી લઈશું. એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. બહુ નહીં, થોડીક જ લસણ તેની તમારે એને પીસી લેવાની. એકવાર તમે નાખીને જોજો. આપણું લસણ, કોથમીર, મરચાં મસ્ત અધકચરું પીસાઈ ગયું છે અને આપણે નીકાળી અને હવે એમાં જ આપણે ડુંગળી પ્યોરી કરી દઈશું અને પછી ટામેટાની કરી દઈશું. બધી પ્યોરી આપણે અલગ અલગ કરીશું. વઘારવાનું અલગ અલગ ને એટલા માટે. એ જ રીતે આપણે ડુંગળી કરી દઈશું. બહુ મેશ નહીં કરી નાખવાનું, થોડીક જ કરી દેવાની. એ જ રીતે આપણે ડુંગળીની કરી દઈશું એટલે ચડતા વાર ના થાય. એ જ રીતે આપણે ટામેટાની પ્યોરી કરી દઈશું એટલે ફટાફટ આપણી પાઉંભાજી તૈયાર થઈ જશે. અને વેજીટેબલ જે બફાઈ ગયા છે એને મેશ કરી લઈશું. અને જો ફ્રેન્ડ તમને મારું કિચન પેલું લાગતું હોય, બધું વેજીટેબલ ને બધું પીસરેલું ખરાબ લાગતું હોય તો સોરી, કારણ કે આપણે રેસીપી બનાવતા હોય ને ત્યારે રેસીપીમાં જ ધ્યાન હોય છે. સાફ સફાઈમાં ધ્યાન રાખવા જઈએ ને તો રેસીપી બગડે છે. એટલે મારું કિચન થોડું તમને વેજીટેબલને બધા થેલા દેખાશે જ. આ છે ટામેટાની પ્યુરી. હવે આપણે વઘારી લઈશું. ચલો ગેસ ચાલુ કરી અને તેલને બટરને મિક્સ મૂકીશું. ત્યાં સુધી થોડું તપી જાય ત્યાં સુધી હું આ જ રીતે બટર જે આપણે વેજીટેબલ વાપ્યા હતા એ આ રીતે મેશ કરીશ ચમચાથી. મારા જોડે મેશર નથી એટલે એમાં મિક્સરમાં નહીં પીસવાનું. બધા ટેસ્ટ બગડી જાય છે, ચીકણી થઈ જાય અને આ મસ્ત લાગે. કચરા પેલા હોય ને ભાગેલા, ભલે તમે આ બધા એકદમ ભાગી નાખો. આપણે બાઉલ તપી ગયું છે અને આપણે તેલ મૂકી દઈશું અને ડુંગળી, લસણ, મરચાં એ બધું મસ્ત સાંતળી લઈશું. થોડું પાણી છે અંદર. આપણે તેલ મૂકી દઈશું. સોરી, અને થોડું હું બટર ઘી નાખીશ. હું ઘી અને તેલમાં બનાવું છું. પછી બની ગયા ત્યારે આપણે ઉપરથી બટર એડ કરીશું જમતી વખતે. આપણું તેલ આવી જાય એટલે પહેલાં આપણે લસણ, મરચાં, કોથમીર અને જે આપણે ચપટી વરિયાળી નાખી હતી ને એને મસ્ત તેલમાં શેકી લઈશું. એ જ રીતે આપણે ડુંગળી નાખીશું પછી અને ટામેટા નાખીશું અને મસ્ત સ્મેલ આવે જ્યાં સુધી શેકાવાની ત્યાં સુધી બધું તેલમાં સાંતળી લઈશું. એના પછી આપણે વેજીટેબલ જે કૂક કર્યા તે ભાગીને અંદર એડ કરી દઈશું અને બધા મસાલા કરીશું. મસ્ત સ્મેલ આવવા લાગી છે એ સ્ટેજે આપણે અંદર ડુંગળી એડ કરીશું અને મસ્ત ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને ધીમા તાપે તેલમાં ચડવા દઈશું. એના પછી જ આપણે ટામેટાની પ્યુરી એડ કરવાની છે. ત્યાં સુધી આપણે એને ધીમા તાપે સરસ ડુંગળીને ચડવા દઈશું. આ રીતે ડુંગળી અને મસ્ત ચડશે ધીમા તાપે. એના પછી આપણે અંદર ટામેટાની પ્યુરી એડ કરીશું.
હવે મસ્ત ડુંગળીની સ્મેલ આવવા માંડી છે, ચડી ગઈ એવી છે, તો આપણે અંદર આ સ્ટેજે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને એને બી થોડી વાર ચડવા દઈશું. સોરી ફ્રેન્ડ્સ. ભલે ચડતું, પછી આપણે એને મસાલા કરીશું. આ રીતે મસ્ત તેલ છૂટું પડી ગયું છે. હવે આને આપણે મસાલા કરી દઈશું. એટલે જે આપણે જે વેજીટેબલ હતા એ બાકી પેલા રાખ્યા હતા ને એને આ રીતે આપણે મેશ કરી જઈશું. અમારે કલર બહુ જ મસ્ત આવ્યો, કારણ કે બીટ હતું ને અંદર એટલે એને પીસ્યું ને એટલે મતલબ આમાં ભાગી દીધું ને એટલે હવે કલર દેખાશે. પહેલાં ભેગું નાખવા કર્યું હતું ને ત્યારે કલર નહોતો દેખાતો. તમે બીટ ગાજર બધું નાખશો ને એટલે આવો લાલ મસ્ત કલર થશે ને ટેસ્ટ બી સારો લાગશે. મારે શું વેજીટેબલ થોડા ઓછા હતા અંદર એટલે કલર વધારે દેખાય છે, પણ ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. હવે આપણે આમાં કરીશું મસાલા. એમાં એડ કરીશું અડધી ચમચી હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું થોડો ગરમ મસાલો અને થોડો 1 ચમચી જેટલો મારી જોડે પાઉંભાજી મસાલો એ એડ કરીશું. અને સ્વાદ અનુસાર મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે તમારે ધ્યાનથી એડ કરવાનું. અને પેલા બોઇલ કર્યા હતા આપણે મસ્ત બાઉલમાં એ વેજીટેબલ અંદર એડ કરી દઈશું. આમાં તેલ છૂટું પડી ગયું છે. આ છે આપણા બોઇલ કરેલા વેજીટેબલ. એ ચમચાથી મેં મેશ કરી લીધા છે, પણ તમે મિક્સરમાં ના કરતા. મિક્સરમાં કરશો ને તો તમારી પાવભાજી ચીકણી થશે, મજા નહીં આવે. એ મસ્ત હવે આપણે એને હલાવી દઈશું. તમને બતાવું બહુ જ મસ્ત બને, કલર બહુ મસ્ત આવે. જો આ છે આપણી પાઉંભાજી. એમાં થોડું આપણે પાણી રેડીશું અને એને એક રસ થાય ત્યાં સુધી બધા ચડવા દઈશું. બીટનો ગાજરનો કેટલો મસ્ત કલર આવ્યો છે. કોઈ તીખું ના ખાતું હોય પણ મસ્ત કલર જોઈતો હોય તો તમે બીટ એડ કરી શકો. ગાજર ભાવે તો, ના ભાવતું હોય તો તમે નોર્મલ વેજીટેબલ બી લઈ શકો. આપણે એને ખદખદવા દઈશું. ચલો, આ છે આપણી પાઉંભાજી બનીને તૈયાર. ચલો બધા જમવા. બાય. ચલો બતાવી દઉં. આ છે આપણી પાઉંભાજી ટેસ્ટી. કલર બહુ જ મસ્ત આવે. બીટ જરૂરથી એડ કરજો. બાય ફ્રેન્ડ્સ. જય અંબે.